જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમારા બધા સાથે શેર કરીશ રવાના એટલા સરસ પાપડ બનીને તૈયાર થાય ને કે તમે એકવાર બનાવશો ને તો એમ થશે કે વારંવાર આ જ પાપડ બનાવવા છે। તમને એકદમ સહેલા પણ પડશે આ પાપડ। તો ચાલો રેસીપી જોઈ લઈએ। તો અહીંયા આપણે એક મોટી તપેલીમાં 8 કપ પાણી એડ કરીશું। અહીંયા આપણે 1 કપ રવાની સામે 8 કપ પાણી લીધું છે। પાણીનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ટીસ્પૂન પાપડ ખાર એડ કરીશું, સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે આમાં 1 કપ રવો એડ કરીશું, સારી રીતે મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ આપણે પહેલાં હાઈ રાખીશું અને રવો એડ કરીશું, પછી આપણે મીડિયમ કરી દઈશું। આવી રીતે આપણે રવાને મિક્સ કરતું રહેવાનું છે, જેનાથી ખીચું છે એ બેસે નહીં ને જો ખીચું બેસી જશે તો પાપડમાં સ્મેલ આવી જશે, એટલે આપણે આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે। આવી રીતનું ઘાટું ખીચું તૈયાર કરવાનું છે। આવી રીતે ખીચું છે એ ઘાટું થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે એક ડીશ ઢાંકી અને 5 થી 10 મિનિટ સુધી ઠંડુ થવા રાખી દઈશું। બેટર છે એ બહુ આપણે ઠંડુય નહીં અને બહુ ગરમય નહીં, એવું મીડિયમ રાખવાનું છે। હવે આપણે આમાં 1 ચમચી મરી પાવડર એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરીશું, સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે પાપડ બનાવવા માટે નીચે કોટનનું કપડું અને ઉપર પ્લાસ્ટિક બેગ રાખી છે અને બંગડીની મદદથી આપણે પાપડ તૈયાર કરીશું। આવી રીતે આપણે ખીચું છે એ બંગડીમાં એડ કરીને આવી રીતના ગોળ ગોળ પાપડ તૈયાર કરી લઈશું। તમારે પાપડની સાઇઝ મોટી કરવી હોય તો તમે આમનામ પણ આ ખીચું પાથરી અને પાપડ તૈયાર કરી શકો છો। પાપડ બનાવતી વખતે આપણે ખીચું છે એને ઢાંકીને જ રાખવાનું છે, નહીંતર એ ઠંડુ થઈ જશે અને જો ઠંડુ થઈ જાય તો આપણે એમાં ગરમ પાણી એડ કરવાનું છે, ઠંડુ પાણી એડ નથી કરવાનું। ઠંડુ પાણી એડ કરશો તો પાપડ ફાટી જશે, એટલા માટે આપણે એમાં ગરમ પાણી એડ કરી સારી રીતે મિક્સ કરીને તમે પછી પાપડ તૈયાર કરી શકો છો। તો આવી રીતે આપણે બધા જ પાપડ તૈયાર કરી લઈશું। જો તમારે વધારે પાપડ બનાવવાના હોય તો 2 કપ રવાની સામે 16 કપ પાણી જોશે। આ પાપડ એટલા સહેલા પડે છે ને કે તમે 1 કપ રવામાંથી ઘણા બધા પાપડ બનાવીને તૈયાર કરી શકો છો। આ રીતે તમે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે જો પાપડ તૈયાર કરશો તો બહુ જ સરસ બનીને તૈયાર થશે। અહીંયા મેં આ પાપડ બપોરે 2 વાગે તૈયાર કર્યા છે। આપણે આ પાપડને ડાયરેક્ટ અગાસી ઉપર નથી સૂકવવાના, કારણ કે જો તમે અગાસી ઉપર સૂકવશો તો એમાં ધૂળ અને માટી લાગી જશે, એટલા માટે આપણે આને આખો દિવસ અને આખી રાત પંખા નીચે જ રાખવાના છે અને સારા એવા સુકાઈ જાય પછી આપણે એને ફેરવી અને પછી જ અગાસી ઉપર તડકે સૂકવશું। અહીંયા આપણા બધા જ પાપડ તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે અહીંયા આપણા પાપડ છે એ કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે। તમે તડકે સૂકવી દેશો એટલે આવી રીતના પાપડ છે એ તૈયાર થઈ જશે। હું તમને અહીંયા પાપડ તળીને પણ બતાવું। આપણે અહીંયા તેલ મૂકી દીધું છે, જોઈ લઈએ તેલ ગરમ થઈ ગયું તો આપણે અહીંયા ચેક કરી લીધું છે, તેલ ગરમ થઈ ગયું। હવે આપણે પાપડ તળી લઈશું। તો પાપડ છે એ આટલા ફૂલી અને આવી રીતના તૈયાર થાય છે। આ પાપડની ખાસ વાત એ છે કે આમાં તેલ બહુ નહીં રહે અને ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદમાં પણ બહુ સરસ બનીને તૈયાર થાય છે। હું તમને અહીંયા એક પાપડ તોડીને પણ બતાવું તો તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી બનીને તૈયાર થયા છે। તમે લોકો પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ પસંદ આવશે। તમને જો અમારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો।